પાટણ કોંગ્રેસમાં ચરમસીમા ઉપર અત્યારે વિવાદ જોવા મળી રહ્યો છે। જે વિખવાદ છે પાટણમાં તે અત્યારે જોવા મળી રહ્યો છે કોંગ્રેસમાં। વીર મેઘ માયા દિવસે કાર્યક્રમમાં ઉપસ્થિત વડગામના કોંગ્રેસના ધારાસભ્યએ નામ લીધા વગર પક્ષના જ વિરોધીઓ પર કર્યા શાબ્દિક પ્રહાર। અનુસૂચિત જાતિના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા પાટણમાં કાર્યક્રમમાં આવશે તો મારવાની ધમકી આપનારને જિગ્નેશ મેવાણીએ ખુલ્લો પડકાર આપ્યો। સાથે જ પાટણની ધરતી પર મારવાની વાત કરનારને ફાંકા મારવાનું બંધ કરવાની તેમની જ ભાષામાં સલાહ પણ આપી દીધી। તો પાટણ જિલ્લા કોંગ્રેસમાં વિખવાદ ચરમસીમા પર। જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે। અમે ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ। તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે। નામ લીધા વગર ધારાસભ્ય કિરીટ પટેલનો પલટવાર। ઘણા લોકોને મીડિયામાં બફાટ કરવાની ટેવ। ગમે તે વ્યક્તિ અંગે આ પ્રકારના નિવેદન યોગ્ય નથી। 5 દિવસથી વિડીયો બનાવી ભીડ એકઠી કરવાનો પ્રયાસ। માસ લીડર ગણાવનારા કાર્યક્રમમાં 5-25 લોકો જ હાજર તેવી કિરીટ પટેલે કરી વાત। 5-25 લોકો જ હાજર રહેતા માનસિક હતાશ થયા હોય છે તેવી કિરીટ પટેલે કરી છે વાત। માનસિક સ્થિતિ ગુમાવતા ગમે તેવા નિવેદન યોગ્ય નથી। સામ વિવાદને લઈને પણ કરી છે વાત। જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે। અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી અને 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માગતા હતા કે હું આવું છું પાટણની અંદર, તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો। પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે। એ લઘુતા ગણતરીથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોય લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી બેસે। એટલે ગમે તેવા નિવેદનો કરે યોગ્ય નથી। અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વગવિખર કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી। આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા છે। પાટણ અનુસૂચિત જાતિના પૂર્વ પ્રમુખનો જોરદાર પ્રહાર। પોતાને રાષ્ટ્રીય નેતા સમજવાવાળા નેતાની પાટણમાં રાજનીતિ। હસમુખભાઈનું આ નિવેદન। પોતાને રાષ્ટ્રીય નેતા સમજવાવાળાએ ગુમાવ્યું માનસિક સંતુલન। પોતાને રાષ્ટ્રીય નેતા સમજવાવાળાનો રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ। આ પ્રમુખમાં હટાવે એ તો બાબત એટલી જ હતી કે અમના લોકોને કે ધારાસભ્યનો કે જિલ્લા પ્રમુખનો કોઈને વિશ્વાસમાં નહોતા લીધા અને એ બાબતે અમે જે કાર્યક્રમ આપ્યો હતો એના અનુસંધાને અમિતભાઈ ચાવડા સાહેબે એવું કીધું હતું કે ભાઈ આને અમે મેળ પાડી દેશું, ઘરનો મામલો છે, પણ એ હજુ સુધી મળ્યો નથી। ચલો એ અલગ વાત છે, પણ આજની વાત કરું તો આજે મેઘમાયાનો દિવસ હતો પાટણની ધરતી ઉપર અને જિગ્નેશ મેવાણી વડગામના ધારાસભ્ય પોતાના નેતા ગણવાવાળા આજે પાટણની અંદર આવવાના હતા અને પહેલાં 2 દિવસ અગાઉ એમના વિડીયો ફરતા કરેલા હતા કે ભાઈ હજારો લોકોની ભીડ અહીં થશે, પણ જ્યારે એ સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે એમની સાથે કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરવાવાળા ગણ્યા કાઢ્યા 25 માણસો હતા અને જ્યારે ભીડ ભેગી ના દેખાણી એટલે એમની માનસિક સંતુલન ગુમાવી અને આડેધડ સ્ટેટમેન્ટ આપવા માંડ્યા। જ્યારે વાત છે અમારા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સાહેબની, કિરીટ પટેલ સાહેબ એવા છે કે જે સર્વ સમાજને સાથે લઈને ચાલવાવાળા 108નું બિરુદ આલેલા એક કોંગ્રેસના ધારાસભ્ય છે। એ ધારાસભ્યની વાત કોઈ કાળે ના કરી શકાય। એ ધારાસભ્ય ઉપર જો આવા ખરાબ શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે તો અમે અનુસૂચિત જાતિ એટલે સમગ્ર પાટણ જિલ્લાના દલિત સમાજો કોઈ કાળે ચલાવી લેવા નથી। અમારું પ્રદેશને પણ આહવાન છે કે આ બાબતે જો જિગ્નેશ મેવાણીએ માફી નહીં માગી તો આવનાર સમયની અંદર ગુજરાત કોંગ્રેસ પ્રદેશે આવી અને અમારા ખુદના રાજીનામા મૂકી દેવો તો એ પણ અમારી તૈયારી છે। આજે એક સમાજ બીજી સમાજ ઉપર એવા આક્ષેપો થઈ રહ્યા છે, તેને લઈને આપ શું કહેશો બીજી સમાજને પણ? એકચ્યુઅલી આ કાર્યક્રમ આખો રાજકીય છે
અમારો એસસી ડિપાર્ટમેન્ટનો કાર્યક્રમ એ રાજકીય કાર્યક્રમ છે, પણ મેવાણીએ આવીને જે સમાજમાં સમાજ સાથે લડાવવાની કોશિશ કરી છે એ કોઈ કાળે અમે ચલાવી લેવાના નથી. આપ કિરીટ પટેલના સમર્થનો શું એવા કેવા કામો કર્યા છે કિરીટ પટેલ અનુસૂચિત જાતિને લઈને? કિરીટ પટેલના કામો એવા છે કે અહીં નહીં, ગુજરાતની વિધાનસભા સુધી પણ કિરીટ પટેલનું 108 નામ તરીકે ચાલુ કર્યું. સમગ્ર અનુસૂચિત જાતિને જ્યાં જ્યાં પણ એમને નાના મોટા ટોપા કરવાની જરૂર પડી હશે તો અડધી રાતે એમને ફોન ઉપર પણ કામ કર્યા છે. એટલે એમના કામ કરવા માટે તો કોઈ વાત કરવી એ નકામી છે. બહુ જ કામ કર્યા છે. જિગ્નેશ મેવાણીના નિવેદનને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? જિગ્નેશ મેવાણીનું નિવેદન પોતાના રાજકીય રોટલા શેકવાનું છે, કારણ કે જ્યારે ધાર્મિક સ્થળ ઉપર આવી અને રાજકારણની વાતો કરે છે એથી આપણે સમજી શકાય. તમે પત્રકાર મિત્રોએ જોયું છે કે એમની હાથે ભીડ ના હોય એટલે માનસિક સંતુલન ગુમાવી પોતાના રોટલા શેકવાની વાત કરે છે અને એ પાટણની સિદ્ધરાજ જયસિંહની ધરતી ઉપરથી કરે છે. એ કોઈ કાળે ચલાવી લેવામાં નહીં આવો.